હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વતી નેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો તરલના મિકેનિક્સમાં શું ભણવાનું છે તમને ખબર જ છે, બરાબર. સૌથી પહેલાં તમે દબાણ વિશે ભણો છો. દબાણ, ઘનતા, કદ, આ બધી રાશિઓનો અભ્યાસ કરો છો, જેમાં પાસ્કલનો નિયમ આવશે, સાતત્ય સમીકરણ આવશે, બર્નોલીનું સમીકરણ આવશે, વેન્ચુરી મીટર આવશે, સ્ટોક્સનો નિયમ આવશે, ટોરિસિલીનો નિયમ, ઘણું બધું છે. બધી વસ્તુમાં આપણે એક વાત કોમન છે, તરલનું મિકેનિક્સ એટલે કે તરલની ગતિનું વિજ્ઞાન. તરલની ગતિનું વિજ્ઞાન સમજવા માટે 1 by 1 તમારે એક થિયરી છે એ વ્યવસ્થિત સમજવી પડે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ સૂત્રોના રિવિઝનથી, બરાબર. સૌથી પહેલું ચલો, ઘનતા. કોઈપણ પદાર્થની દળ ઘનતા હોય તો દળ ભાગ્યા શું આવશે? કદ. એટલે ρ = માસ અપોન વોલ્યુમ. ચલો, આનો એકમ શું થશે? એકમ થશે SI એકમ લો તો કિલોગ્રામ પર મીટર ક્યુબ, અને CGS એકમ લેશો તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ઘનતા પછી આવશે એક સાપેક્ષ ઘનતા નામનો કન્સેપ્ટ. સાપેક્ષ ઘનતા એટલે રિલેટિવ ડેન્સિટી ρr. એટલે અહીંયા બે વસ્તુ આવશે. ઉપર આવશે એ આપેલા પદાર્થની ઘનતા, તેની સરખામણી આપણે કોની સાથે કરીએ છીએ? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ પર આટલા તાપમાન પર પાણીની ઘનતા. કેમ કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પાણીની ઘનતા મહત્તમ હોય. ઓકે, આ સાપેક્ષ ઘનતા, અને સાપેક્ષ ઘનતાનો કોઈ એકમ આવશે નહીં, બરાબર. હવે દબાણ. દબાણનું ખરેખર સૂત્ર થશે બળનો સપાટીને લંબ ઘટક. બળ તો ગમે તેટલું લાગતું હોય, પણ એ બળનો આપેલી સપાટીને લંબ ઘટક છેદમાં આપેલી સપાટીનું ક્ષેત્રફળ. જનરલી આપણે ફોર્સ અપોન એરિયા જ લખીએ છીએ, પણ યાદ રાખવાનું કે ફોર્સ છે એ પરપેન્ડિક્યુલર ફોર્સ છે, એટલે કે સપાટીને લંબ બળ છે, બરાબર. ચલો, દબાણના એકમો જોઈએ હવે. દબાણના એકમો. પહેલો એકમ જોઈએ આપણે SI એકમ. અને પછી આપણે જોઈશું અન્ય એકમો જે આ ચેપ્ટરમાં જરૂરી છે. SI એકમ છે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેરને કહી શકાય પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેરને કહી શકાય પાસ્કલ. અન્ય એકમોમાં યાદ રાખજો, એક આવશે બાર. તો 1 બાર = 10⁵ પાસ્કલ, યાદ રાખવાનું છે. એક આવશે એટમોસ્ફિયરિક પ્રેશર 1 atm = 1.013 × 10⁵ પાસ્કલ, બરાબર. એ 1 atm એટલે 76 cmHg અથવા તો 760 mmHg. cmHg અને mmHg શું છે એ પણ સમજવા જેવું. તમને 76 સેન્ટીમીટર હાઇટનો દ્રવ્ય આપેલું છે, ને એ દ્રવ્ય કયો છે? પારો. એ દ્રવ્ય નીચેની સપાટી પર
ગુરુત્વાકર્ષણ બળની મદદથી જે દબાણ ઉત્પન્ન કરે તે દબાણને કહેશો તમે CmHg. બરાબર. ચલો, એક આવે છે, એક એકમ આવે છે ટોર. તો 1 ટોર ઇક્વલ ટુ થશે 1 mmHg અને ઇક્વલ ટુ તમે લખી શકશો 133.28 પાસ્કલ. 133.28 પાસ્કલ. ઓકે. ચલો, તો અહીંયા સુધી યાદ રાખી લેશો. હવે આગળ પાસ્કલનો નિયમ તો તમને ખબર જ છે. સમાન દબાણ પર સમાન ઊંચાઈ પર દબાણ સમાન હોય છે. તેની મદદથી આપણે હાઇડ્રોલિક યંત્રનો પણ અભ્યાસ કરી ગયા છીએ. બરાબર, આ બધું ખબર છે. બરાબર. હવે તરલમાં H ઊંડાઈએ દબાણ. તરલમાં H ઊંડાઈએ દબાણનું સૂત્ર છે P બરાબર PA + ρgH. જો તરલ હવાના સંપર્કમાં હોય, વાતાવરણના સંપર્કમાં હોય તો P = PA + ρgH. બરાબર. અહીંયા તમે આ P - PA કરી દો. જે દબાણ છે તેમાંથી હવાનું દબાણ, વાતાવરણનું દબાણ તમે બાદ કરી દો તો જે દબાણ મળે છે એને શું કહેવાય? ગેજ દબાણ. ગેજ દબાણ. બરાબર. ચલો, આ પણ સમજી ગયા. હવે આવશે આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે? વ્યવસ્થિત સમજો કે ધારો કે તમારી પાસે એક આવું પાત્ર છે. એ પાત્રમાં માની લો કે અહીંયા સુધી તમે પાણી ભરેલું છે. આ પાણી છે. બરાબર. પાણીની અંદર હું એક પદાર્થ રાખું તો આ પદાર્થ m દળનો હોય અને v કદનો હોય અને ρ ઘનતા ધરાવતો હોય. સમજો, આ પદાર્થનું દળ m. બરાબર. પદાર્થ માટે દળ શું છે? m. કદ શું છે? v. અને ઘનતા શું છે? ρ. અને જે પાણી માટે ઘનતા છે એ પાણી માટેની ઘનતા આપણે લઈ લઈએ, કોઈ પણ દ્રવ્યની ઘનતા લઈ લઈએ ρ0. બરાબર. તો આ પદાર્થનું પોતાનું બળ નીચે તરફ લાગશે mg. બરાબર. પોતાનું વજન બળ નીચે તરફ લાગશે mg. ઉપર તરફ લાગશે m'(g). તો ખાસ યાદ રાખવાનું, જે નેટ ફોર્સ હશે એ mg - m'(g) થશે. બરાબર. હવે સમજો, સંતુલનમાં હોય તો આ બંને બળ સરખા હશે. જો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હશે એટલે સમજી જવાનું આ બળ વધારે હશે. બરાબર. m શું છે? m છે એ પદાર્થનું દળ છે. m' સમજવા જેવું છે. m' શું છે? તો પદાર્થ વડે ખસેડાયેલા તરલનું દળ. એટલે m' તમે જ્યારે કાઢો ત્યારે સમજો, ઘનતા કોની આવશે? તરલની. ઘનતા આવશે તરલની, પણ કદ આવશે
પદાર્થનું, કેમ કે પદાર્થનું કદ હોય તેટલું જ કદનું દ્રવ્ય દૂર ખસેડાયેલું છે. એટલે યાદ રાખજો, ઘનતા આવશે તરલની. કેમ કે તરલનું આપણે દળ માપવાનું છે. પણ કદ આવશે પદાર્થનું, કેમ કે પદાર્થનું જેટલું કદ હશે તેટલું તરલ વિસ્થાપિત થયેલું હશે. બરાબર? એટલે અહીંયા આવશે પદાર્થના ડૂબેલા ભાગનું કદ. કેમ કે ઘણી વખત બની શકે પદાર્થ સંપૂર્ણપણે ડૂબેલો ન પણ હોય. બરાબર? તો આ જે બળ લાગે છે તેને કહેવામાં આવે ઉત્પ્લાવક બળ. અને આ જે બળ છે તે પદાર્થનું પોતાનું વજન બળ. બરાબર? પછી તો જેમ આપણે દાખલાઓ આવતા જશે તેમ તેમ તમને આગળ સમજાવતો જઈશ. એટલે આ આર્કિમિડીઝનો સિદ્ધાંત. બરાબર? હજુ કેટલા સમીકરણ છે? એક આવે છે સાતત્ય સમીકરણ. તમને અલગ અલગ આકારની અથવા તો અલગ અલગ સાઇઝની તમને પાઇપ આપેલી છે. ધારો કે એક પાઇપ એવી તમને આપેલી છે કે જેમાં કંઈક આવું તમને જોવા મળે છે. તો આ જગ્યા પર ક્ષેત્રફળ છે A1, આ જગ્યા પર ક્ષેત્રફળ છે A2. યા તો અહીંયા A1 રાખીએ, બીજી જગ્યા પર A2 રાખીએ. બરાબર? અહીંથી અંદર પ્રવેશતા તરલનું વેગ અથવા તો ઝડપ V1 છે અને અહીંથી બહાર નીકળતા તરલનો ઝડપ V2 છે. અને જો તરલ આદર્શ હોય તો અહીં A1 V1 = A2 V2 સૂત્રનું પાલન થશે. અને આ કઈ રીતે આવે છે એ પણ તમને ખબર જ છે. બરાબર? બોર્ડના લેક્ચર્સમાં આવી ગયું છે, એટલે આપણે અત્યારે વધારે ચર્ચા કરતા નથી. તો ટૂંકમાં AV બરાબર અચળ. ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર અચળ હશે. એટલે યાદ રાખવાનું, ક્ષેત્રફળમાં વધારો થાય તો વેગમાં ઘટાડો થશે, ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો વેગમાં વધારો થશે. બરાબર? અને જે AV છે એને કહેવામાં આવે દળ ફ્લક્સ. AV છે તેને કહેવામાં આવે દળ ફ્લક્સ. ઓકે, હવે જોઈએ બર્નોલીનું સમીકરણ. બર્નોલીના સમીકરણમાં શું હતું? તો કે P1 પ્લસ ρg y1 પ્લસ હાફ ρ v1 સ્ક્વેર ઇક્વલ ટુ, સામે છેડે સેમ સ્ટેપ, P2 પ્લસ ρg y2 પ્લસ હાફ ρ v2 સ્ક્વેર. ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી આ સૂત્ર સાબિત થયેલું છે. એટલે આ પરથી તમે કહી શકો કે P પ્લસ ρg y પ્લસ હાફ ρ v સ્ક્વેર બરાબર શું થઈ જાય? અચળ. આ સમીકરણમાં આવતા દરેક ઘટકો વ્યવસ્થિત સમજવાના છે. જેમાં P શું છે? P છે તેને કહેવાય પ્રેશર હેડ. એટલે કે એકમ કદ દીઠ પ્રેશર એનર્જી એટલે દબાણ ઉર્જા. આ ઊંચાઈ સાથે સંબંધિત છે એટલે આને કહેવામાં આવે એલિવેશન હેડ. ρg y એ એલિવેશન હેડ એ છે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. અને આ તમને દેખાય છે હાફ ρ v સ્ક્વેર, એ છે વેલોસિટી હેડ.
અને એ છે એકમ કદ દીઠ ગતિ ઉર્જા. એક છે દબાણ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ત્રણેયનો સરવાળો અચળ. બરાબર. અને બધામાં કદ સમાન લીધેલું છે. ઓકે, હવે વેન્ચુરીમીટર. તો વેન્ચુરીમીટરમાં આપણે પાઇપમાં જે મેઇન પાઇપ છે તેમાં વેગનું સૂત્ર કંઈક આ રીતે મેળવીએ છીએ. વર્ગમૂળમાં 2a² GH કૌંસમાં ρm માઇનસ ρ છેદમાં અહીંયા પાછું ρ તો આવશે જ અને નીચે આવશે અહીંયા a² માઇનસ સ્મોલ a² ઇન્ટુ ρ. ટેક્સ્ટબુકમાં જે સૂત્ર છે એમાં થોડું મેં ફેરફાર કરેલો છે. ફરક શું છે? ખાલી કે ક્ષેત્રફળ છે એને ગુણાકાર કરીને અંદર લઈ લીધેલા છે. બરાબર, બાકી કોઈ ચેન્જ નથી. તો અહીંયા પણ ખાસ યાદ રાખવાનું કે કેપિટલ A શું છે? કેપિટલ A છે મુખ્ય પાઇપનું ક્ષેત્રફળ. મુખ્ય પાઇપનું ક્ષેત્રફળ. સ્મોલ a શું છે? તો તેમાં એક સાંકડો ભાગ હોય છે જેને થ્રોટ કહેવાય. તો એ આવશે થ્રોટનું ક્ષેત્રફળ. ρm એ મેનોમીટરમાં ભરેલ દ્રવ્યની ઘનતા છે અને ρ એ તમે જેનો વેગ માપવા માગો છો તે મુખ્ય તરલની ઘનતા છે. બરાબર. h શું છે? તો h મેનોમીટરમાં જે દ્રવ્ય ભરેલું છે તેની ઊંચાઈનો તફાવત છે. બરાબર. ચલો, અહીંયા સુધી સમજ આવી ગઈ હશે. એક આવે છે ટોરિસેલીનો નિયમ. એક આવે છે ટોરિસેલીનો નિયમ. ટોરિસેલીનો નિયમ શું કહે છે? વ્યવસ્થિત સમજજો. ધારો કે એક ખૂબ મોટા ક્ષેત્રફળવાળું એક પાત્ર છે અને જે ઓપન રાખેલું છે. બરાબર. બંધ હોય તો પણ તમે આ નિયમ તારવી શકો છો, પણ ખુલ્લું રાખેલું છે એ કન્ડિશનમાં આપણને એક ઇઝી એક સૂત્ર મળી આવે છે. અને ધારો કે તેમાં આવી રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાનો એવો હોલ છે જેમાંથી તરલ બહાર નીકળે છે. બરાબર. અને એ તરલનો વેગ આપણે માપવાનો છે. અને આ રીતે ધારો કે સપાટી પર પડે છે. ઓકે, તો આ ઊંચાઈ કેટલી થશે? આ ઉપરથી જે ઊંચાઈ આપવામાં આવે છે એ સ્મોલ h, આ ભાગનું ક્ષેત્રફળ a1, આ ભાગનું ક્ષેત્રફળ a2. યા તો અહીંયા તમને ટેક્સ્ટબુકમાં આપેલું હશે a1 અને અહીંનું ક્ષેત્રફળ a2. તો a1 ક્ષેત્રફળ એ ગ્રેટર દેન a2 હોય તેના માટે જે બહાર નીકળતા તરલનો વેગ છે એ v √2gh થશે. જ્યાં h યાદ રાખજો ઉપરની સપાટીથી છિદ્રની ઊંડાઈ છે. ઉપરની સપાટીથી છિદ્રની ઊંડાઈ છે. બરાબર. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. ઓકે, હવે આમાં પણ ઘણા કિસ્સાઓ છે. જેમ કે હું એમ કહું કે મહત્તમ અવધિ, આ જે છે ને અંતર, આ અંતરને આપણે કહીશું x. બરાબર. તો x નું મૂલ્ય મહત્તમ થાય
એટલે કે મહત્તમ અવધિ માટે યાદ રાખજો, આ જે સ્મોલ એચનું મૂલ્ય છે એ કેપિટલ એચ ડિવાઈડ બાય 2 થવું જોઈએ, અને કેપિટલ એચ એ તરલની પાત્રની અંદર કુલ ઊંચાઈ છે. ઓકે, તો મહત્તમ અવધિ માટે સ્મોલ એચ બરાબર શું થવું જોઈએ? કેપિટલ એચ. અને ત્યારે મહત્તમ અવધિ એટલે એક્સનું મેક્સિમમ મૂલ્ય જે મળે છે એ કેપિટલ એચ મળે છે. આ આપણે સાબિત પણ કરી શકીએ છીએ. બરાબર? ચલો, અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. બરાબર? હજુ થોડાક એક એક્સ્ટ્રા સૂત્રો છે એનું પણ આપણે રિવિઝન અત્યારે કરવાનું છે. તો તરલ વડે પાત્રની દિવાલ પર લાગતું બળ. હવે પાત્રની કઈ દિવાલ એ પણ સમજવા જેવું. પાત્રની કઈ દિવાલ તમે ધ્યાનમાં લેશો તો એ પણ યાદ રાખજો કે ઉપર તો છત હોય, બરાબર ને? ઉપર છત હશે અને નીચે તળિયું હશે. હવે નીચેના તળિયા પર તો દબાણ આપણને મેળવતા આવડે. કઈ રીતે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તેના પરથી બળ મેળવતા આવડે, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો એ કામ તો આપણને આવડે જ છે, પણ બાજુની દિવાલ પર કઈ રીતે બળ મેળવવું? બરાબર? તો ચલો, ધારો કે તમને આ રીતનું એક પાત્ર આપેલું છે અને આ પાત્રની અંદર તરલ ભરેલું છે. બરાબર? આ પાત્રની અંદર તરલ ભરેલું છે. આ બાજુ જે છે એ લંબાઈ a, પહોળાઈ b અને આ ઊંચાઈ h છે. આમાં બધે તરલ ભરેલું છે. બરાબર? એટલે હવે સમજો, તમને એમ કહેવામાં આવે કે આ બાજુ પર આ બાજુની જે દિવાલ છે તેના પર બળ કેટલું લાગતું હશે? તો ચલો જાતે મેળવી શકો. આ બાજુની દિવાલ પર લાગતું બળ તમને મેળવવાનું કે તો મેળવી શકાય. કઈ રીતે? તો કે તમે એક નાનો એવો એલિમેન્ટ લેશો, આ જ દિવાલ પર નાનો એવો એક એલિમેન્ટ લેશો જેની લંબાઈ તમે લેશો dx, અને એ dx વાળા ભાગ પર લાગતું બળ df તમે મેળવી શકો. બરાબર? એટલે અત્યારે આપણે સૂત્રની સાબિતી પર ધ્યાન આપતા નથી. એક વખત જાતે ટ્રાય કરજો, ન સમજમાં આવે તો મને પૂછી લેજો. હું અત્યારે તમને બળ લખી દઉં છું. બળનું સૂત્ર આવશે ρ g. ઓકે, આ b છે અને આ h છે. હવે ક્ષેત્ર દબાણ છે એ h પર આધાર રાખશે, એટલે એક વખત h આવશે. બરાબર? ગુણાકારમાં ક્ષેત્રફળ આવશે. તો ક્ષેત્રફળ શું હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે b ઇન્ટુ h. એટલે અહીંયા થઈ જશે ρg h² ઇન્ટુ b. એક દબાણનો h આવે છે અને ક્ષેત્રફળના સૂત્રમાં h આવે છે, અને ડિવાઈડ બાય 2. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ρg h² b ડિવાઈડ બાય a ડિવાઈડ બાય 2, સોરી હા, ρg h² b ડિવાઈડ બાય 2. ઓકે, બાજુની દીવાલ પર સરેરાશ દબાણ કેટલું? એ સરેરાશ દબાણને આપણે નામ આપી દઈએ ચલો p એવરેજ. એ કેટલું હશે? તો કે હાફ ρg h. જે કુલ દબાણ હોય h ઊંડાઈએ તેટલું જ, પણ સરેરાશ થશે હાફ ρg h. બરાબર? ચલો, તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે એક સૂત્ર છે પ્રવેગી ગતિ કરતા પાત્રમાં તરલનું દબાણ. પાત્ર પોતે જ પ્રવેગી ગતિ કરતું હોય તો ધારો કે આ રીતનું તમને પાત્ર આપેલું છે
અને આ પાત્ર એ આ દિશામાં પ્રવેગ એથી ગતિ કરી રહ્યું છે. એટલે શું થશે? અહીંયા તરલ હશે, તેના પર પાછળ તરફ કયું બળ લાગશે? આભાસી બળ લાગશે. અને આભાસી બળ કયું લાગશે? તો કે ma જેટલું, જેના લીધે આ જે તરલ છે તેની સપાટી છે એ આવી બની જશે, થોડી ક્રોસમાં આવી જશે. બરાબર. હવે આમાં તરલ આવી રીતે આમ ભરેલું જ છે એમ સમજો. થોડું આપણે આછું આછું બતાવીએ જેથી આપણે મેઇન આકૃતિ છે તેમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એટલે. બરાબર, તમે થોડું વ્યવસ્થિત સમજી શકો. હવે ધારો કે તમને આમાં એક બિંદુ આપી દીધું P, આ બિંદુ P, જ્યાં તમારે દબાણ મેળવવું છે. અથવા તો બિંદુ P નહીં, એ નામ આપીએ કેમ કે દબાણમાં પણ P આવશે. એટલે જ્યાં તમારે દબાણ મેળવવું છે તો તમને આ લંબ અંતર ખબર હોવી જોઈએ. એ લંબ અંતર આપણે લઈએ છીએ h, ઉપરની સપાટીથી લંબ અંતર. એટલે આવી રીતે થોડું ક્રોસમાં આવશે, એ સમજવાનું. આ h છે. ઓકે. આ જે ક્ષેત્રફળ આ જે પ્રવેગ છે સ્મોલ a, તેના લીધે અહીંયા એક ખૂણો રચાય છે. જુઓ, સ્મોલ a પ્રવેગના લીધે અહીંયા એક ખૂણો રચાય છે. એ ખૂણાને આપણે નામ આપી દઈએ થીટા. બરાબર. એ થીટા કઈ રીતે મેળવવો, આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત સમજવાની છે. પહેલાં તો આ જે hની દિશામાં દબાણ કેટલું હોય, અથવા તો hની દિશામાં ગુરુત્વ પ્રવેગનું ઇફેક્ટિવ મૂલ્ય કેટલું હશે એ સમજજો. તો કે એક નીચે તરફ હોય g અને એક આ તરફ આભાસી પ્રવેગ સ્મોલ a, એટલે જેનું પરિણામી મૂલ્ય hની દિશામાં થશે. સમજો. પરિણામી પ્રવેગ એને કહેવાય g ઇફેક્ટિવ. g ઇફેક્ટિવ એ વર્ગમૂળમાં શું થઈ જશે? g² + a². બરાબર. ઓકે. જે ખૂણો બને છે tan થીટા, એ tan થીટાનું મૂલ્ય થશે. સમજો, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આને તમે આમ લંબાવો ને એટલે આ 90 - થીટા થાય, આ પાછું થીટા થઈ જાય. બરાબર. એટલે એ જ ખૂણો અહીંયા પણ બનશે થીટા. અહીંયા. બરાબર. તો સામેની બાજુ અથવા તો પ્રવેગનો સામેનો ઘટક કયો આવશે? સ્મોલ a, અને ડિવાઈડ બાય પાસેનો ઘટક એટલે g. એટલે એક તો tan થીટા બરાબર સ્મોલ a ડિવાઈડ બાય g યાદ રાખવાનું. પરિણામી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g ઇફેક્ટિવ = √g² + a² યાદ રાખવાનું. અને પછી બિંદુ a પાસે દબાણ એ P = PA + ρgh. તેમાં g ની જગ્યાએ શું આવશે? અસરકારક ગુરુત્વ પ્રવેગ g² + a² × h. બરાબર. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. અને જ્યાં h શું છે? જ્યાં h એ બિંદુનું અથવા તો આપેલ બિંદુનું ઉપરની સપાટીથી લંબ અંતર છે. આપેલ બિંદુનું ઉપરની સપાટીથી લંબ અંતર. બરાબર. ચલો, તો આ બધું પણ તમારે થોડું વ્યવસ્થિત યાદ રાખવાનું છે. બરાબર. અત્યાર સુધીના જેટલા સૂત્રોની વાત આપણે કરી તેમાં ક્યાંય પણ અવરોધક બળની વાત થઈ નથી. બરાબર. અવરોધક બળ એટલે કે વિસ્કસ ફોર્સ, એટલે કે શ્યાનતા બળ. બરાબર. તો અત્યારે આપણે આટલી થિયરીઓનું રિવિઝન કરી લીધું કે જેમાં આપણે હજુ સુધી ઘર્ષણ બળની વાત કરેલી
નથી. બરાબર. તો આદર્શ પરિસ્થિતિ માટે આપણે MCQનું પણ સોલ્યુશન જોઈ લઈશું અને પછી વધારાના સૂત્રોનું રિવિઝન કરીને પછી સિલેબસને આગળ વધારીશું. બરાબર. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કાંઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો, થેન્ક યુ.